નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તમને લોકોને ખબર છે કે 2025ની અંદર તમારા લોકોને ધોરણ 12 સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, ત્રણે ત્રણનું પરિણામ છે એ જાહેર થઈ ચૂક્યું છે અને એને આધારે તમારે લોકોને જો BA છે, BSc છે, BCom છે, BBA છે એમાં એડમિશન લેવું હોય તો જીકાસની અંદર ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને જીકાસની અંદર કઈ રીતે ફોર્મ ભરવું એનો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે। એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો અને ચેનલમાં જો તમે નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। એડમિશન રિલેટેડ તમામ અપડેટ છે આ ચેનલમાં સાવ સરળ રીતે આપવામાં આવે છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો। અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો। હવે તમને લોકોને ખબર છે કે સ્ટેપ 1 કયું તમારું છે, ફોર્મ ફિલિંગ। એટલે સૌથી પહેલાં તમારે લોકોનું પરિણામ આવી ગયા બાદ તમારે લોકોને ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે। હવે ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એનું સંપૂર્ણ વિડીયો છે એ આપણે અગાઉ બનાવી દીધેલો છે। પછી ક્વિક રજિસ્ટ્રેશન કરશો એટલે તમારા ઈમેલ આઈડી ઉપર છે અને તમારા મોબાઈલ નંબરમાં તમારો જે આઈડી છે અને જે પાસવર્ડ છે એ આવી જશે। ક્લિયર થઈ ગયું? હવે તમારે એના પછીની પ્રક્રિયા તમારે કરવાની થશે પેઇંગ રજિસ્ટ્રેશન ફી, એટલે કે તમારે લોકોએ તમારી રજિસ્ટ્રેશન ફી છે એ ભરવાની થશે। પછી તમારે લોકોને ફી ભરાઈ ગયા પછી તમારે લોકોને તમારી બેઝિક ડિટેલ ભરવાની થશે। એના પછી તમારે લોકોને તમારી એકેડેમિક ડિટેલ ભરવાની થશે અને ચોઇસ ફિલિંગ છે એ કરવાની થશે। ક્લિયર થઈ ગયું? આ સંપૂર્ણ પ્રોસેસ કઈ રીતે કરવાની એ હું તમને સમજાવી દઉં। હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે। ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે GCAS એ પ્રમાણે તમારે લખવાનું થશે। હવે જીકાસ તમે લખ્યું એના પછી તમારે લોકોએ શું કરવાનું છે, આ રીતનું પેજ છે એ ઓપન કરવાનું છે। હવે જો તમે લોકો પહેલી વખત જ વેબસાઇટની મુલાકાત લો છો તો તમારે શું કરવાનું એ હું તમને સમજાવી દઉં। તો તમારે આ જે રીતે વેબસાઇટ ખોલશો એટલે તમારી પાસે બે ઓપ્શન આવશે। પહેલું તમારે આવશે ઓલરેડી રજિસ્ટર અને એપ્લાય નાઉ। હવે જો તમે લોકોએ ક્વિક રજિસ્ટ્રેશન કરેલું નથી તો તમારે લોકોએ શેમાં જવાનું રહેશે, એપ્લાય નાઉ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આ કોના માટે કે જે વ્યક્તિઓએ ક્વિક રજિસ્ટ્રેશન કરેલ નથી એવા વ્યક્તિઓ। હવે તમારી સામે આ રીતનું ક્વિક રજિસ્ટ્રેશન છે એ ઓપન થઈ ગયું છે। હવે એમાં તમારે લોકોને પ્રોગ્રામ ટાઈપ આવશે તો પ્રોગ્રામ ટાઈપમાં તમારે કયું સિલેક્ટ કરવાનું રહેશે તો કે તમે જુઓ ધોરણ 12 પછીના તમામ કોર્સ માટે અંડર ગ્રેજ્યુએટ જ આવશે। ક્લિયર થઈ ગયું? પછી તમે એમ કહો કે મારે એક્સટર્નલમાં કરવું છે, આ કરવું છે, એ નહીં, પણ તમારે ધોરણ 12 પછી જો તમારે BAમાં એડમિશન લેવું છે, BScમાં એડમિશન લેવું છે, BComમાં એડમિશન લેવું છે તો તમારે ફરજિયાતપણે અંડર ગ્રેજ્યુએટ છે એના ઉપર જ ક્લિક કરવાનું થશે। હવે અંડર ગ્રેજ્યુએટ તમારે સિલેક્ટ થઈ ગયા પછી તમારે લોકોને તમારું જે અપાર આઈડી છે અથવા તો ABC આઈડી એ તમારે લખવાનું છે। જો આ ફરજિયાત નથી, તમારી પાસે હોય તો તમે લખી શકો। માની લો કે તમારી પાસે અપાર આઈડી છે જ નહીં તો તમારે લખવાનું નથી। એના પછી નેમ ઓફ તમારું માર્કશીટ મુજબ છે એ તમારે નામ લખવાનું રહેશે। પછી તમારી કેટેગરી પસંદ કરવાની છે, તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલ, OBC, SC, ST એમાં તમારે સિલેક્ટ કરવાનું। પછી જેન્ડર, તેમાં મેલ અથવા તો ફિમેલ એ સિલેક્ટ કરવાનું રહેશે। પછી આમાં તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે। પછી તમારે ફરજિયાતપણે આમાં તમારે રાઇટ ટિક કરવાનું છે। ક્લિયર થઈ ગયું? રાઇટ ટિક થઈ ગયા પછી તમારે લોકોએ તમારો ઈમેલ આઈડી લખવાનું છે, મોબાઈલ નંબર લખવાનો છે અને કેપ્ચા કરીને પછી તમારે ગેટ OTP ઉપર ક્લિક કરવાનું છે। હવે જેવું તમે ગેટ OTP ઉપર ક્લિક કરશો એટલે તમારું ઈમેલ આઈડી ઉપર એક OTP આવશે, ધ્યાનમાં રાખજો, અને તમારો મોબાઈલ નંબર છે એમાં બીજો OTP આવશે। હવે એ બંને OTP તમારે દાખલ કરીને તમારે કેપ્ચા નાખવાનો રહેશે અને પછી તમારે અહીંયા સબમિટ નામનો ઓપ્શન આવશે, સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ક્વિક રજિસ્ટ્રેશન છે એ થઈ જશે। અને ક્વિક રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમારા લોકોનું જે ઈમેલ આઈડી છે ને એમાં તમારા પાસવર્ડ ને યુઝર આઈડી ને એ બધું આવી જશે। હવે જેવું તમારે ક્વિક રજિસ્ટ્રેશન પૂરું થયું છે એના પછી તમારે સ્ટુડન્ટ લોગિનમાં જવાનું છે। એમાં તમારો જો યુઝર આઈડી છે એ તમારે મેસેજમાં આવ્યો હશે। એના પછી તમે પાસવર્ડથી પણ લોગિન કરી શકો અને OTPથી પણ લોગિન કરી શકો। તો મોટાભાગના લોકો છે એ પાસવર્ડથી લોગિન કરતા હોય। પછી તમારે લોકોને એ સિલેક્ટ કરવાનું છે। એ સિલેક્ટમાં તમારે શું કરવાનું છે, તમારો કયો કોર્સ છે, BEd છે, LLB છે, MSc છે, તો તમારે લોકોને સામાન્ય રીતે કયો ઓપ્શન આવશે, અંડર ગ્રેજ્યુએટ છે એ જ ઓપ્શન આવશે। પછી તમારે પાસવર્ડ નાખવાનો રહેશે અને કેપ્ચા નાખીને સાઇન ઇન કરવાનું રહેશે। 70+4 એટલે 74 થાય, તો એટલું નાખીને તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલું હવે જેવું તમે લોકો સાઇન ઇન કરશો એટલે તમારી સામે આ રીતનો ઓપ્શન છે એ આવી જશે। હવે આ જેનું ફોર્મ છે એને પેમેન્ટની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પ્રોફાઇલની પણ પૂરી થઈ ગયું છે, એકેડેમિક ડિટેલ ભરાઈ ગઈ છે, ચોઇસ ભરાઈ ગઈ છે, સબમિટ થઈ ગયું છે અને વેરીફાઈ પણ થઈ ગયું છે। હવે તમે લોકો જ્યારે ક્વિક રજિસ્ટ્રેશન કરીને ડાયરેક્ટ જશો એટલે તમારી સામે આ બધામાં લાલ કલરનો ઓપ્શન દેખાશે।
પહેલાં તમારે શું કરવાનું છે, પહેલાં તમારે લોકોએ પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ તમે કરશો એટલે આનો જે કલર હતો એ લાલમાંથી થઈને લીલો થઈ જશે. પછી તમારે લોકોને તમારી પ્રોફાઇલ બનાવવાની થશે. એ પ્રોફાઇલની તમામ વિગતો ભરશો એટલે પછી તમે લોકો એકેડેમિક વિગતો છે એ ભરવાની છે. પછી તમારે લોકોએ ચોઇસ ફિલિંગ કરવાની છે. પછી તમારે લોકોએ સબમિટ આપવાનું છે અને સબમિટ આપીને પછી તમારે લોકોએ હેલ્પ સેન્ટર છે ત્યાં વેરીફાઈ કરાવવા માટે જવાનું છે. હવે સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધી પ્રોસેસ સમજાવું. હવે મેં તમને જે પ્રમાણે બતાવ્યું હતું એમાં મેં તમને કીધું હતું કે તમારે જો 3 પ્રકારના લાલ ટાઈપના હશે. હવે સૌથી પહેલાં તમારે લોકોએ શેના ઉપર ક્લિક કરવાનું છે, પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જેવું તમે પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન છે એ ઓપન થશે. હવે એમાં કઈ કઈ વિગતો લખેલ હશે એ તમે જોઈ લ્યો. પેલું તમને લખ્યું છે એપ્લિકેશન ફોર્મ ફી ઇઝ નોન રિફંડેબલ, એટલે કે કોઈપણ સંજોગોમાં તમને પરત મળવા પાત્ર નથી, 300 રૂપિયા. ક્લિયર થઈ ગયું. પછી આમાં તમે શું કહો છો, કોર્સ ટાઈપ. તમે કોર્સ ટાઈપ તમારે લખેલો આવ્યો હશે, તમારું જે એપ્લિકેશન નંબર છે એ લખેલો આવ્યો હશે, એનું નામ લખેલું આવ્યું હશે અને ફીની એમાઉન્ટ કેટલી છે તો કે ભાઈ 300 રૂપિયા. હવે એટલું થઈ જાય પછી તમારે લોકોને ઇનિશિયેટ પેમેન્ટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે ઇનિશિયેટ પેમેન્ટ છે ને તમે સંપૂર્ણ પ્રક્રિયા કરી શકો છો. હવે એમાં તમે છે ને જો એમાં ગૂગલ પેનો પણ સ્કેનરનો પણ ઓપ્શન છે, નેટ બેન્કિંગનો પણ ઓપ્શન છે, એટીએમ અથવા તો ડેબિટ કાર્ડનો પણ ઓપ્શન છે. તમામ ઓપ્શન અવેલેબલ છે. ક્લિયર થઈ ગયું. હવે જેવું તમારું પેમેન્ટ સક્સેસફુલ પહેલાં થશે એટલે આમાં પેમેન્ટ સ્ટેટસ તમારે સક્સેસફુલ દેખાશે. ક્લિયર થઈ ગયું. અહીંયા તમારે રિસિપ્ટ છે એ ડાઉનલોડ કરવાની અને જેવું તમે પેમેન્ટ કરશો એટલે તમારે જો આ લીલા કલરનું થઈ જશે. હવે એના પછીની આપણે પ્રક્રિયા સમજીએ. આ તમારે રિસિપ્ટ હશે. હવે એમાં એકેડેમિક યર લખેલું હશે, તમારા એપ્લિકેશન નંબર લખેલ હશે, જે એપ્લિકેશનવાળાનું જે નામ છે એ લખેલ હશે. એના પછી તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી છે એ લખેલ હશે. પેમેન્ટ તમે કઈ રીતે કર્યું છે, ટ્રાન્ઝેક્શન નંબર શું છે, કેટલું પેમેન્ટ કર્યું છે અને કઈ તારીખે કર્યું છે એ સંપૂર્ણ વિગત છે આમાં તમને દેખાશે. પછી તમારે શું કરવાનું છે, એટલી તમારે વિગત ભરાઈ ગયા પછી તમારે આમાં બીજું આપણે પ્રોફાઇલ બનાવવાની થશે. હવે તમારે પ્રોફાઇલ ઉપર છે એ ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતનું છે એ ઓપ્શન ઓપન થશે. હવે જુઓ, પેલું તમારે આપ્યું છે કોર્સ ટાઈપ, તો એ તો તમારે પૂરેલું હશે, તમારો અરજી નંબર પૂરેલો હશે, અરજીકર્તાનું નામ હશે, ઈમેલ આઈડી એ પણ પૂરેલું હશે, મોબાઈલ નંબર પૂરેલો હશે, જન્મ તારીખ પણ પૂરેલી હશે. ક્લિયર થઈ ગયું. પછી તમારે આવશે પિતાનું નામ, એટલે કે ફાધરનું તમારું જે નામ છે એ તમારે આખું લખવાનું થશે. ક્લિયર થઈ ગયું. પછી તમારા માતાનું નામ લખવાનું થશે અને માતા અથવા તો પિતાનો મોબાઈલ નંબર, જ્યાં ઓટીપી જેમાં જતો હોય ને એ તમારે એક મોબાઈલ નંબર તમારે લખી દેવાનો. તમે તમારા મમ્મીનો પણ લખી શકો, તમે તમારા પપ્પાનો પણ લખી શકો અથવા તમારા વાલી છે એનો પણ તમે મોબાઈલ નંબર લખી શકો છો. હવે એટલું લખાઈ ગયા પછી તમારે લોકોએ કેટેગરીમાં જવાનું છે. તો કેટેગરી જો તમે જનરલમાં આવતા હોય તો જનરલ પસંદ કરવાની છે. પછી ઓબીસીમાં આવતા હોય તો ઓબીસી પસંદ કરવાની છે. એસસી એસટી આવતા હોય તો એ કેટેગરી પસંદ કરવાની છે. જો તમે જનરલમાં આવતા હશો તો તમારે કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે નહીં. ક્લિયર. તો તમારે જો ઓબીસીમાં આવો છો, જાતિ પ્રમાણપત્રની તારીખ જેમાં લખી છે એ તમારે અપલોડ કરવાનું થશે. અને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર છે એ પણ તમારે એની કોના માટે છે, માત્ર ઓબીસી ઉમેદવારો માટે જ રહેશે નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર. આ વસ્તુ ક્લિયર થઈ. તમે જો એસસી કેટેગરીમાં આવો છો, ઈડબ્લ્યુએસમાં આવો છો અથવા તો એસટી કેટેગરીમાં આવો છો કે જનરલમાં આવો છો તો તમારે નોન ક્રિમિલિયરની જરૂર પડશે નહીં. માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમને જ લાગુ પડશે. પછી જેન્ડર, તો તમે મેલ છો કે ફિમેલ છો એ તમારે પસંદ કરવાનું રહેશે. અને પછી દિવ્યાંગતાનો પ્રકાર હોય તો તમારે લખવાનું, ન હોય તો તમારે આ સ્કીપ કરી દેવાનું. ક્લિયર થઈ ગયું. પછી તમે એ લોકો લઘુમતીમાં આવો છો, જો આવતા હોય તો યસ કરવાનું, ના આવતા હોય તો ન કરવાનું. પછી રાષ્ટ્રીયતા છે, તમારો ધર્મ કયો છે, આધાર નંબર લખવાના છે અને આધાર મુજબ તમારું નામ લખવાનું છે. ક્લિયર થઈ ગયું. હવે આમાં જો તમને કીધું છે કઈ રીતે તમારે લખવાનું છે, એમાં મેં તમને સમજાવી દીધું. જન્મ તારીખ કઈ લખવાની છે, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર છે, તમારા પિતાનું નામ, એમાં અટકને એવું બધું દર્શાવવાનું રહેશે, માતાનું નામ દર્શાવવાનું રહેશે, કોઈ પણ એકનો મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે, નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર. ક્લિયર થઈ ગયું. હવે આ વસ્તુ જુઓ. હવે તમે દિવ્યાંગતાનો પ્રકાર એટલે પીડબ્લ્યુડીમાં તમે જાશો ને એટલે આ રીતના ઓપ્શન તમને બતાડશે. ક્લિયર થઈ ગયું. એમાં તમારે છે કઈ રીતે તમને લાગુ પડતું હોય એ તમારે લખી લેવાનું. ક્લિયર થઈ ગયું. હવે એના પછી તમે એટલું વિગતો ભરશો પછી તમારે સરનામાની વિગતો આવશે. એમાં તમારે 2 સરનામું હશે, એટલે હાલનું સરનામું અને કાયમી સરનામું. તો હાલનું સરનામુંમાં તમે સરનામું લખી નાખવાનું, તમારી તમામ વિગતો છે એ ભરી દેવાની. તમે ગ્રામ્યમાં આવતા હોય તો ગ્રામ્યનું ભરવાનું, શહેરમાં આવતા હોય તો શહેરનું ભરવાનું. ક્લિયર થઈ ગયું. અને તમારું જે હાલનું સરનામું છે એ જ તમારું કાયમી સરનામું હોય તો આમાં તમારે રાઈટ ટિક કરી દેવાનું કે સેમ એઝ પર પ્રેઝન્ટ, કે અત્યારે તમે જે હાલનું સરનામું લખ્યું છે
એ જ તમારું સરનામું કયું છે, કરંટ સરનામું છે. ક્લિયર થઈ ગયું? એટલે એની વિગતો ભરાઈ જાય એમાં પણ તમે લોકો જોઈ શકો છો. પછી તમારે ધોરણ 10ની વિગતો આવશે. એમાં તમારે જો પાસ કર્યાનો મહિનો, જે તમે પરીક્ષા પાસ કરી તો જનરલી તમારી એક્ઝામ લેવાની હોય ને પરીક્ષા, એ મહિનો ગણાય. એટલે આ વખતે પણ જો તમે ધોરણ 12નું લખશો ને તો એમાં તમારે માર્ચ લખવાનું થશે. ક્લિયર થઈ ગયું? એટલે પાસ કર્યાનો મહિનો, પરીક્ષા પાસ કયા વર્ષમાં કરી છે એ, પછી તમારો ધોરણ 10નો સીટ નંબર લખવાનો છે અને તમારી ટકાવારી. પછી આમાં સેવ કરો અને આગળ વધો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? હવે ફક્ત ટકા જ લખવાના છે. પછી તમારે ફોટોગ્રાફ અપલોડ બાજુમાં કરવાનું થશે. એમાં તમારો ફોટોગ્રાફ તમારો વ્યવસ્થિત પાસપોર્ટ સાઇઝનો અપલોડ કરવાનું છે. અને ધ્યાન રાખો, ફાઇલ છે એ તમારી 5 MBની જ હોવી જોઈએ, એના કરતાં ઓછી ના હોવી જોઈએ. ક્લિયર? અને એના પછી તમારી જે સિગ્નેચર છે એ સિગ્નેચર તમારે અપલોડ કરવાની રહેશે. એના પછી તમે જોઈ શકો છો સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે પછી તમારે શૈક્ષણિક વિગતો ભરવાની થશે. એમાં 10+12ની વિગતો. હવે જો તમે ડિપ્લોમા ઉપર ભરતા હોય તો ડિપ્લોમાનું કરવાનું, બાકી તમે આની ઉપર ભરતા હોય તો આની ઉપર. તો એમાં તમારે HSC છે એની ઉપર ક્લિક કરવાનું. પછી કયું બોર્ડ લાગુ પડે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પાસ કર્યાનું વર્ષ, મહિનો અને સીટ નંબર લખીને જેવું તમે આના ઉપર ક્લિક કરશો ને એટલે તમારો તમામ ડેટા છે એ તમારી સમક્ષ આવી જશે. તમારી જે આખી માર્કશીટ છે એ જ તમારી પાસે આવી જશે. ક્લિયર થઈ ગઈ ને આ વસ્તુ? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. જેવું તમે સીટ નંબર લખીને બોર્ડનો ડેટા મેળવો, તમામ વિગતો છે એ તમારી અહીંયા આવી જશે. અને તમારે પછી શું કરવાનું છે, તમારે ખાલી શાળાનું નામ લખવાનું રહેશે, તમારે કયા જિલ્લામાંથી પાસ કરીને પરીક્ષા પાસ કર્યાનું માધ્યમ અને કેટલું થાય છે એ તમારે ખાલી લખવાનું થશે. અને તમારો પ્રવાહ છે એ ખાલી એક લખવાનો થશે. ક્લિયર થઈ ગયું? તમે સીટ નંબર લખશો એના પછી તમામ વિગતો ભરાઈ જશે એવી રીતે જ. પછી તમારે પ્રવાહ લખવાનું થશે, પાસ કર્યાનું માધ્યમને એ લખવાનું થશે. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ તમે છે એ ખાસ ધ્યાનમાં રાખો. હવે એટલું થઈ જાય એટલે પછી મેં તમને જે પ્રમાણે કીધું એ તમારે આવી જશે. હવે આમાં કઈ રીતે તમારે ગુણ ને એ બધું ભરવાનું છે એ તો તમને ભરશો એટલે ખ્યાલ આવી જશે. કયા વિષયમાં કેટલા ગુણ ને તમામ વસ્તુ છે એ આવી જશે. ક્લિયર થઈ ગયું? પછી એટલું તમે કરશો પછી તમારે કોટાનું નામ છે એમાં તમે NRI, સ્પોર્ટ્સ કોટા, કાશ્મીરી માઇગ્રન્ટ હોય કે એ તમે જોઈ શકો છો. ક્લિયર? એટલે એમાં તમારે ન લાગુ પડતું હોય તો સેવ કરો અને આગળ વધો. એની ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે ચોઇસ ફિલિંગ આવશે. કોલેજ પસંદગીની વિગતો છે, એટલે કે કોલેજ કઈ રીતે તમારે પસંદગી કરવાની છે એ તમારે જોવાનું છે. ક્લિયર થઈ ગયો? એમાં જો તમે જેવું પસંદ કરશો એટલે યુનિવર્સિટી આવશે, તમારે કયા કોર્સમાં લેવું છે, જિલ્લાનું નામ અને કોલેજનો પ્રકાર. અને ચોઇસ ફિલિંગ કરો ને ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખો, મેક્સિમમ વધુમાં વધુ કોલેજ પસંદ કરવાની છે. એક કોલેજ નાખીને મહેરબાની કરીને આવતા નહીં. ક્લિયર થઈ ગયું? અમદાવાદની નાખી તો અમદાવાદની નાખો, જુનાગઢની નાખી જુનાગઢની નાખો, તમામ લખેલ હશે. ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, તમામ વસ્તુ લખેલી હશે. ક્લિયર થઈ ગયું? એટલે જે પ્રમાણે કોલેજ તમારે કરવાની છે એ પ્રમાણે તમારે કરવાનું છે. અને ચોઇસ ફિલિંગ છે તમારે જો આ રીતનું તમારે દેખાશે. જે પસંદ કરશો એ કોલેજનું નામ દેખાશે, પ્રોગ્રામ નેમ દેખાશે, મેજર સબ્જેક્ટ, ઇન્સ્ટિટ્યૂટ સેલ્ફ ફાઇનાન્સ છે કે નહીં, એની શિફ્ટ કઈ છે, કોઈ એજ્યુકેશન છે કે નહીં, એ સંપૂર્ણ બાબત છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. પછી એટલું થઈ જાય કોલેજ પસંદગી. એના પછી આમાં તમે જોઈ શકો છો એમાં તમે રદ કરો અને આગળ વધોથી થઈ જશે. ક્લિયર થઈ ગયું? હવે ફાઇનલ સબમિશન આપવાનું છે એટલે તમને આ રીતે પૂછશે, ફોર્મ કોના દ્વારા ભરાયું. જો તમે ઘરે ભર્યું હોય સ્ટુડન્ટે તો તમારે સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે. જો તમે લોકોએ ફોર્મ ફિલિંગ સેન્ટર ખાતે ભર્યું હોય તો ફોર્મ ફિલિંગ સેન્ટર છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારે ખાલી રાઇટ આપી દેવાનું. રાઇટ આપીને અંતિમ સબમિશન ઉપર તમારે ક્લિક કરવાનું એટલે તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જશે. અને આમાં તમારે જો 5/5 થઈ તમારે લાલમાંથી લીલા થઈ જશે. પછી તમારે વેરીફાઈ કરાવવા માટે જવાનું છે. મેં તમને વેરીફાઈ કરાવવા માટે અગાઉ વિડીયો બનાવી દીધો છે. તમારે કઈ રીતે આખું વેરિફિકેશન કરાવવું. હેલ્પ સેન્ટરે જવાનું છે. ઓરિજિનલ અને બે ઝેરોક્સ તો સાથે લઈ જ જવાની છે. ક્લિયર થઈ ગયું? એટલે વેરીફાઈ છે તમારે લોકોએ કરવાનું રહેશે. આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો. એટલે વેરીફાઈ કરાવશો એટલે તમારું જે સ્ટેટસ છે એ તમારે ભરાઈ જશે. પછી કયા ડોક્યુમેન્ટ છે એ આમાં તમારે લખેલા જ રહેશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે હું છે ને જીકાસની વેબસાઇટમાં જો આવી ગયો છું પાછો. હવે તમારે કયા હેલ્પ સેન્ટર ઉપર જવું ને એ હું તમને જણાવી દઉં. તો તમારે છે સૌથી પહેલાં જો આ 3 ડોટ દેખાય છે આછું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ઓપ્શન આવશે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર. તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર. એટલે તમારી સામે આખા જે હેલ્પ સેન્ટર છે ને તમારે નજીકના એ તમારે ખુલી જશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? જો થોડીક વાર લાગશે પણ ઓપન થઈ જશે. હવે જો ફોર્મ ફિલિંગ અથવા વેરિફિકેશન સેન્ટર. હવે પહેલાં છે ને તમારે તમારો જિલ્લો લખવાનો. તમે જે જિલ્લામાં રહેતા હો, માની લો કે જુનાગઢમાં તમે રહેતા હો તો તમારે ખાલી ડિસ્ટ્રિક્ટમાં શું સર્ચ કરવાનું રહેશે, જુનાગઢ એટલું તમારે સર્ચ કરવાનું રહેશે. ક્લિયર થઈ ગયું?
એટલે તમારી સામે આ રીતનું છે, જૂનાગઢમાં જેટલું હશે એ તમારે બતાડી દેશે. ક્લિયર થઈ ગયું? ફોર્મ ફિલિંગ સેન્ટર, ફોર્મ વેરીફાયર બધી વસ્તુ છે એ તમને આમાં બતાડી દેશે. 4000 ઉપર સેન્ટર છે આમાં. એટલે તમને નજીક પડતું હોય એ સેન્ટરમાં જઈને તમારે શું કરવાનું છે, તમે ત્યાં ફોર્મ પણ ભરાવી શકો છો. આ જે આખી પ્રક્રિયા કીધી ને, ત્યાં જઈને તમે ફોર્મ પણ ભરાવી શકો છો અને ત્યાં જ વેરિફિકેશન કરાવી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. 300 રૂપિયા તો લેશે જ, પણ એના સિવાય જે એક્સ્ટ્રા ખર્ચો થશે ને એ તમારે નહીં થાય. ક્લિયર? એટલે આ હેલ્પ અને વેરિફિકેશનની પ્રક્રિયા કરાવી દો. અને વિજ્ઞાનવાળા વિદ્યાર્થી, એમાં પણ ખાસ કરીને જેણે બી ગ્રુપ રાખ્યું હોય ને એ વ્યક્તિઓનો સલાહ હજી આપું છું કે ભલે તમને લોકોને બોર્ડમાં 100માંથી 100% આવી ગયા હોય, ગુજકેટમાં 120માંથી 120 આવી ગયા હોય અને નીટમાં ભલે 720માંથી 720 આવી ગયા હોય, તમને ભલે તમારા સાહેબો ના પાડતા હોય અથવા તમારા આજુબાજુના વ્યક્તિ ભલે તમને ના પાડતો કે ભાઈ તું બીએસસીને લાયક વ્યક્તિ નથી, પણ એનું માનવાનું નથી તમારે. ફોર્મ ફરજિયાતપણે ભરી જ દેજો. 100માંથી 100% આવ્યું હોય ને તો એ ફોર્મ ભરી જ દેજો આમાં બીએસસીમાં. એક જગ્યાએ તમે તમારું એડમિશન કન્ફર્મ હોય તો તમારે આગળ વાંધો ન આવે. આ તમે પછી મેડિકલની છેટ વાટ જોઈને ઊભા રહ્યો ને પછી છેલ્લે મેડિકલમાં ન ભેગું થાય, પછી તમે એમ કહો કે મારે બીએસસી કરવું, તો હવે પછી ન્યાય ભેગું ન થાય. એટલે વ્યવસ્થિત રીતે છે, તમારે જો સારા ટકા હોય તો મહેરબાની કરીને બીએસસીમાં ફોર્મ ભરી જ દેજો. વિજ્ઞાનવાળા વિદ્યાર્થીઓને ખાસ એટલે ખાસ કહું છું, નથી ભરતા પછી દર વખતે પસ્તાય છે. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.